અષ્ટમ દિવસે ઠાકોરજીનું પૂજન. નીરુબેન શંભુભાઈ પટેલ પરિવાર, પરમ ભગવદી કેતુલભાઈ પટેલ યુએસએના માતુશ્રી પૂજ્ય નીરુબેન શંભુભાઈ પટેલ ઠાકોરજીનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. અને સાથે પરમ ભગવદી પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ પટેલ વેદાંત કદમ પણ જોડાશે તેવી વિનંતી છે. ભાગવત ભગવાનનું પૂજન. સવિતાબેન ચુનીલાલ પંચાલ, કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, પૂજાબેન હિતેશભાઈ પંચાલ, સેદરાણાવાળા હાલ અમદાવાદ પરિવાર સંપન્ન કરે તેવી વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન. પરમ ભગવદીયા લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન રોનકભાઈ પંચાલ મેસરવાળા પરિવાર સંપન્ન કરશે તેવી વિનંતી છે. પવિત્ર શ્રાવણ માસની શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. દેવોનો દેવ મહાદેવ અને કુબેર કરતા પણ વધુ ભંડાર ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. એવા શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદની પાવનધારા માતા રાધે રાધે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત માસ પારાયણમાં અષ્ટમ દિવસના જ્ઞાન સત્રે આપણે પૂજ્ય દાદાના મુખેથી ભાગવત ગુણગાનની ગાથાનું શ્રવણ કરવાના છીએ. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠનું પાવન પરિસર, અને પાવન પરિસરમાં નિત્ય વિશ્વ કલ્યાણની ભાવના સાથે ભાગવતજીના હોમ સાથે થતો નિત્ય યજ્ઞ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના સવારથી લઈ અને એટલે કે મંગળાથી લઈ અને સંધ્યા સુધીના વિવિધ આરતી દર્શન અને શણગાર દર્શન, વિપ્ર બાળકો માટે વેદ વિદ્યાલય, ગૌશાળા, આવા અનેક સેવા સંકલ્પો જે પરિસરમાં આપ સૌના સહકારથી સંપન્ન થઈ રહ્યા છે. અને આ કથા દરમિયાન પણ આપણે ત્રણેક જેટલા એવા સેવા સંકલ્પોના સહભાગી થઈ શકે. નંદ મહોત્સવ, કૃષ્ણ રૂકમણી વિવાહ અને વામન અવતારના કથા પ્રવાહના પ્રસંગ દરમિયાન આવતા આ ઉત્સવોના મનોરથ સેવા તરીકે જોડાવાતા વૈષ્ણવોને મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તથાસ્તુ વિદ્યાપીઠ એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવા વિનંતી કરીશ. સવિતાબેન પંચાલ, લીનાબેન પંચાલ, અન્ય મનોરથી પરિવાર અને તેમના પરિવારજનો, નિમંત્રિત મહાનુભાવો, રાધે રાધે પરિવાર, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી આ રસઅમૃતનું પાન કરતા સૌનું સ્વાગત. કથા એ પરિવર્તનનું પર્વ છે. આમ આપણા જીવનના કંઈક પરિવર્તનના પર્વની આ પવિત્ર શ્રાવણ માસની અષ્ટમ દિવસની ગાથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી વિનંતી સાથે સૌને જય કામનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.